ગાથા 82 માં ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. તો કે છે કે ઓશિષ્યએ કીધેલું કે કર્મ જળ છે, અને એ અહીંયા એ કે છે કે કર્મ બે પ્રકારના છે, એક દ્રવ્ય કર્મ છે અને એક ભાવ કર્મ છે. તો જે દ્રવ્ય કર્મ છે એ જળ છે, પણ ભાવ કર્મ નિજ કલ્પના, ભાવ કર્મ આત્માએ પોતે કરેલી કલ્પના છે, ભ્રાંતિ છે. શુભ અશુભ ભાવ જે આત્મા કરે છે એ એને પોતે કરેલી ભ્રાંતિ છે, પોતે કરેલી કલ્પના છે, માટે ચેતન રૂપ. અને આત્મા પોતે ચૈતન્યતા વાળો છે, એટલે જે કંઈ પણ કરે એમાં ચૈતન્યતા આવી જાય. એટલે એ જે શુભ અશુભ ભાવ કરે છે એ જળ નથી, પણ એ ચૈતન્યતા વાળા છે. જે શિષ્યની આર્ગ્યુમેન્ટ હતી કે ઓલા કર્મ તો જળ છે, તો એ કેવી રીતે એને ખબર પડે? તો કે અહીંયા જે આ ભાવ કર્મ થાય છે ને એ જળ નથી, એ ચેતન છે. એ આત્મા પોતે કરે છે, ભાવ પોતે આત્મા કરે છે, અને આત્મા પોતે ચૈતન્યતા વાળો છે. એટલે એ જે ભાવ કર્મ છે ને એ ચેતના વાળા છે, ચૈતન્યતા વાળા છે. અને એટલે શું થાય છે? જેવો આત્મા શુભ અશુભ ભાવ કરે છે એટલે આત્માની અંદર જે વીર્ય ગુણ છે એ વીર્ય ગુણ છે, જીવ વીર્યની સ્ફૂર્ણા, એ વીર્ય ગુણ એકદમ એક્ટિવેટ થાય છે. જેવો આત્મા પોતાનો સ્વભાવ તોડે, જ્ઞાન સ્વભાવ તોડે અને શુભ કે અશુભ ભાવ કરે, એટલે એની અંદર જે વીર્યની શક્તિ છે એ એકદમ સ્ફુરાયમાન થાય, એક્ટિવેટ થાય. અને એ એક્ટિવેટ જેવી થાય એટલે જે મન વચન અને કાયાના જે યોગ છે એ ચંચળ થાય. જેવું વીર્ય એક્ટિવેટ થાય એટલે મન વચન કાયાના યોગ ચંચળ થાય, અને એ મન વચન કાયાના યોગ જેવા ચંચળ થાય એટલે આત્માના પ્રદેશોમાં કંપન થાય. આત્માના જે પ્રદેશ છે એ ધ્રુજવા લાગે, કંપન થાય. એમાં એ કંપન થાય એને કારણે એનામાં એક મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય, એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય. અને એ જે ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય એ આજુબાજુ જે કાર્મણ વર્ગણા છે એ કાર્મણ વર્ગણાને ખેંચે અને એને કર્મ રૂપે પરિણામાવી અને આત્મા સાથે જોડી દે. આ રીતે કર્મ અંદર આવે છે આત્માને ઓટોમેટિક. કોઈ ઉપર કાંઈ ધ્યાન નથી રાખવાનું, કારણે ખોટો ભાવ કર્યો એટલે આની અંદર આ કર્મ જવું જોઈએ, એનું ધ્યાન રાખનારો કોઈ નથી. એ એની મેળે થાય છે. જેવો આત્મા શુભ કે અશુભ ભાવ કરે તો એ ચૈતન્યતા વાળા છે, એટલે એ વીર્ય ગુણને એક્ટિવેટ કરે. વીર્ય ગુણ એક્ટિવેટ થાય એટલે મન વચન ને કાયા એ ત્રણેય યોગ એ ચંચળ થાય. અને એ મન વચન કાયાના યોગ ચંચળ થાય એટલે આત્માના પ્રદેશોમાં કંપન થાય. આત્માના પ્રદેશોમાં કંપન થવાને કારણે એનામાં એક પ્રકારની મેગ્નેટિઝમ ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય. એ ચુંબકીય શક્તિ જે છે એ અહીંયા રહેલી કાર્મણ વર્ગણા જેટલી છે એને એ પોતાના તરફ ખેંચે અને કર્મરૂપે પરિણમાવી અને આત્માના પ્રદેશ સાથે જોડી દે. અને આ રીતે એને કર્મનો બંધ પડે છે. એ પછી કાળક્રમે જયારે ઉદયમાં આવે ત્યારે એ ખરે અને એને અનુરૂપ જે એને ફળ ભોગવવાનું છે એને ફળ આવે સામે. અને આ ઓટો પ્રોસેસ, આખી ઓટો પ્રોસેસ ચાલે છે. એમાં કોઈ ઈશ્વર નથી કે કોઈ વચ્ચે નથી. હવે ફર્ધર અહીંયા સમજાવે છે કે એ ભોગતાપણું, આ કર્મ બંધન કેવી રીતે થાય છે ને અહીંયામાં સમજાવ્યું છે. હવે એ ઉદયમાં આવે છે તો ફળ કેવી રીતે આપે છે અહીંયા સમજાવે છે. ગાથા 83 ઝેર સુધા સમજે નહીં જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. ઝેર અને સુધા એટલે અમૃત. તો કે ઝેર અને અમૃત કોઈ જીવ ખાય છે જ્યારે, તો ઝેરને ખબર નથી કે આને મારે મારવાનું છે. કોઈએ ઝેર ખાધું તો એ ઝેરને નથી ખબર કે આ માણસને મારે મારવાનો છે. એવી રીતે કોઈ અમૃત ખાય છે તો અમૃતને નથી ખબર કે મારે આને જીવાડવાનો છે. બરાબર? પણ એનો સ્વભાવ જ એવો છે, એને અનુરૂપ જ પરિણામ થશે કે ઝેર જે ખાશે એ મરી જશે અને જે અમૃત ખાશે કે દવા ખાશે એ જીવી જશે. તો એને જેમ ઝેર અને સુધા ફળ આપે છે ઓટોમેટિક, એને કાંઈ ખબર ન હોવા છતાં, એવી જ રીતે શુભ અને અશુભ કર્મને કાંઈ ખબર નથી છતાં એને અનુરૂપ ફળ આવી જાય છે. જે શુભ કર્મ છે એનાથી સુખ સાતા આવે છે અને જે અશુભ કર્મ છે એનાથી દુઃખ અને વેદના આવે છે. એ ઓટોમેટિક થાય છે. જેવી રીતે ઝેર ખાવાથી જીવ મૃત્યુ પામે અને અમૃત ખાવાથી જીવ બચી જાય, એ જેમ ઓટોમેટિક થાય છે એમ જ આ શુભ અને અશુભ કર્મનું ભોગવવાનું આ જ રીતે ઓટોમેટિક થાય છે. હે હા, ભાવ કર્મથી થયું ને. આ ભાવ કર્મથી એને પરમાણુ ખેંચાતા, એટલે એને એક પ્રકારના આ જેમ ઝેર છે ને એમ અશુભ, જેવો અશુભ ભાવ કર્યો અહીંયા એટલે એ જે ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય ને એ અશુભ પરમાણુને જ ખેંચે, જે એને દુઃખ આપે આગળ ઉપર. એવા અશુભ પરમાણુ એને ખેંચાય અને એના આત્માને લાગી ગયા. અને એ જયારે ઉદયમાં આવીને ખરે ને ત્યારે ઝેર જેમ મારે એમાં અશુભ કર્મ જયારે ખરે ત્યારે એ દુઃખ આપીને જ જાય.
અને જે શુભ કર્મ છે એ જયારે કરે ત્યારે સુખ આપીને જાય, એ ઓટોમેટિક થાય. ફિઝિકલ આપણે જે એક્ટ કરીએ, હા કરીએ ને ક્રોધ ભાવ વગર, હા સમજો ભાવ એક એસ્પેક્ટ છે. મેં માર્યું આને, સમજો મારો ભાવ નતો, માર્યું નહીં, પણ આપણે જેમ કહીએ ને કે ચાલતા કોઈની પર પગ પડી ગયું, જેમાં આપણો કોઈ ભાવ હતો જ નહીં, પણ તો એનું કર્મ ઈ દ્રવ્ય કર્મ, એમાં મન વચન કાયાનો યોગ, તો એમાં શરીર જોડાણું ને, એ યોગ થયો, એ યોગ થી બંધાણું, એમાં કસાઈ નથી. એટલે એ દ્રવ્ય કર્મ રૂપે રહે. અને એ તમે ભાવ વગર મારેલું છે એટલે તમને બી કોઈથી થશે, પણ એમાં એની ઇન્ટેન્શન નહીં હોય. હા, બિગેસ્ટ કલ્પ્રિટ એ દ્રવ્ય કર્મ થયું ઓલું. અને ભાવ કર્મ જે છે એ કસાઈ એમાં જોડાય છે, એટલે કસાઈથી એમાં રસનો અનુબંધ પડે, અને ઓલામાં રસનો અનુબંધ ન પડે. તમને એને મારવામાં કઈ રસ નતો, પણ થઈ ગયું એમ. તમારાથી ઓલો બસ વાળા તમે જતા હો ને ધાડ દઈને ઓલો બ્રેક મારે ને આમ મૂછડીને તમે પડો ને તમને વાગીને ઢીમડું થઈ જાય, પણ તમે બી તમને કોઈ કહે કે અરે કોણે કર્યું, તો કે અરે શું કરું બસમાં, તો તમને એમાં એમ પેઇન ન હોય કે એને મને જાણી જોઈને માર્યું. એ કે બસ ને બસ સામે ઓલી ગાય આવી હોય, ઓલો તમે જોયું હોય કે આ તો એને મારવી જ પડે એમ હતી ઇમરજન્સી બ્રેક, એટલે આમ તમે કોઈને દોષ આપો, એ સાયકોલોજીકલ પીડા ન થાય કે એને મને કર્યું આમ, પણ ફળ તોય મળી ગયું, દ્રવ્ય કર્મનું ફળ મળ્યું, પણ સાયકોલોજીકલ પેઇન ન થાય એમાં. પણ દ્રવ્ય કર્મ તો મળી ગયું સામે. તમે ઉપયોગ ચૂક્યા ને એ તમારું પાપ છે. તમે પગ મૂકો તો ભગવાન કે તને મેં જ્ઞાનનો ઉપયોગ આપ્યો છે ને, હા, તો તું એ ઉપયોગ ચૂક્યો ને એ અધર્મ છે. એ મરી ગયો એ અધર્મ નથી. તું તારા જ્ઞાનના ઉપયોગમાં નહોતો એટલે તું મૂર્છિત હતો, તું ક્યાંક બીજી વસ્તુમાં ખોવાયેલો હતો, અને એટલે તે બીજા પ્રત્યેના તારે જે એલર્ટનેસ રાખવાની હતી એ ન રાખીને એ તારું પાપ છે. એ મર્યો કે ન મર્યો એ પાપ નથી. તું જેટલો ઉપયોગ શૂન્ય ચાલે છે ને એ અધર્મ છે. હા, એલર્ટનેસ થી ચાલવાનું. તો મુનિ જે હોય એ કેવી રીતે, આ બધું મુનિ યોગ્ય ચારિત્ર આવે ત્યારની વાત છે કે કેવી રીતે નીચે જોઈને ચાલે, ઓલું રજોણું રાખે સાથે બધું કરે ને. એટલે એ દ્રવ્ય કર્મ પણ એમાં ન બને એ રીતે કરે. ભાવ કર્મ તો છે જ નહીં. પણ આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, એમ જે પુરુષાર્થ કરવાની તાકાત છે એ વીર્ય ગુણમાં છે. બધા ગુણોને એક્ટિવેટ કરવાની જેનામાં તાકાત છે, કેવળ જ્ઞાન ઉત્પન્ન કરવાની જે શક્તિ છે આત્માની, આ વીર્ય ગુણ અને એના પુરુષાર્થથી થાય છે. કે જે એકાગ્રતા કરવાની છે, એકાગ્રતા કોની તાકાતથી કરે છે? એ વીર્ય ગુણ, એ પુરુષાર્થ છે. આત્માને પુરુષાર્થ કરવા માટેની શક્તિ છે. કર્મની સામે લડવા માટેની એની વીર્ય ગુણ, એ શક્તિ છે એની. હા, જેવું ભાવ કર્મ કરે ને એટલે એ ભાવ કર્મ થઈ ગયું, એટલે એનું અંદરનું જે એને ઊંધો પુરુષાર્થ કર્યો, એને સ્વભાવમાં સ્થિર રહેત ને, તો એ વીર્ય ગુણ એને સ્વભાવમાં સપોર્ટ કરવાનું હતું કે જ્ઞાનમાં મારે સ્થિર રહેવાનું છે. એ વીર્ય ગુણનું કામ હતું કે એને એ જ્ઞાનમાં સ્થિર રહેવા દે, પણ એ જ્ઞાનમાં સ્થિર ન રહ્યો અને શુભ અશુભ ભાવ કર્યા એટલે એ વીર્ય ઊંધું ગયું, અને ઊંધે રસ્તે જઈ અને એને કર્મની ધૂળને ખેંચી અંદર. જ્ઞાનમાં સ્થિર રહે તો એ વીર્ય ગુણ જ્ઞાનની સ્થિરતા જાળવવામાં વપરાય, અને એટલે કર્મની રચકણ અંદર ન આવે. પણ એને શુભ અશુભ ભાવ કર્યો એટલે વીર્ય ગુણ બી ઊંધું ચાલ્યું અને એને કર્મની રચકરણોને અંદર ખેંચી. સમજાય છે? બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ગાથા છે. આખું સાયન્સ આપી દીધું છે કે કોઈની જરૂર જ નથી. અહીંયા આખું આ ઘર કારમણ વર્ગણાથી ભરેલું છે, આખું આ લોક કારમણ વર્ગણાથી ભરેલું છે. શુભ અશુભ જેવો ભાવ કરો એને અનુરૂપ કારમણ વર્ગણા અહીંયા છે. જેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ કરો તો અહીંયા ઉત્કૃષ્ટ કારમણ વર્ગણા છે તમારી અંદર આવી જશે. જેવો અધોગતિનો કે નીચો ભાવ કર્યો, કોઈને મારવાનો કા તો એની કારમણ વર્ગણા અહીંયા છે એ તમારી અંદર ઘૂસી જશે. અને કેવી રીતે ઘૂસશે? તો કે આ રીતે, જેવું ભાવ કર્મ કરશે તો એ ચેતનવંતુ છે. ભાવ કર્મ, આત્મા પોતે જીવંત છે, એટલે અને એ પોતે શુભ ભાવ કરે છે તો એ આખો આત્મામાં આ એનું વીર્ય ગુણ આમ એક્ટિવેટ થઈ જાય છે કે હવે આ કંઈક થયું, અહીંયા હલચલ થઈ, શુભ ભાવ થયો એટલે હલચલ થઈ ગઈ, તો વીર્ય ગુણ સમજે છે કે હવે મારે કંઈ કાર્ય કરવાનું છે. અને એ વીર્ય ગુણ એક્ટિવેટ થઈ અને મન વચન કાયા ત્રણેય પાછા એ સમયે ચંચળ થઈ, અને એને કારણે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે. એ આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે એનાથી એનામાં એક પ્રકારની ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, મેગ્નેટિઝમ થાય છે. એ ચુંબકીય શક્તિથી આ કારમણ વર્ગણા જે છે એ કર્મમાં કન્વર્ટ થાય છે અને આત્મા સાથે ખેંચાઈને જોડાઈ જાય છે. જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી કારમણ વર્ગણા કહેવાય, અને જેવો જીવ એને ખેંચે અને આત્મા સાથે જોડાય એટલે એને કર્મ કહેવાય. કારમણ વર્ગણા ન્યુટ્રલ છે,
એ એમને બેઠી છે, રાહ જુએ છે કે કોણ મને બોલાવે છે. એ ન્યુટ્રલ બેઠી છે અહીંયા અત્યારે. જેવો જેવું ભાવ કરે એને ઓ મને આમંત્રણ આપ્યું આને ચાલો અંદર, એટલે એ અંદર જાય છે. પણ આ આખું ઓટોમેટિક થાય છે અને એને કરનારો અને એનો હિસાબ રાખનારો કોઈ નથી. પણ માઇન્યુટેસ્ટ ભાવની ઇન્ટેન્સિટી, એનો રસ, એ બધાને એકાઉન્ટ કરે એ પ્રમાણે એને કર્મના પરમાણુ લાગે. એક્ઝેક્ટ એટલા જ. એ કે છે ને અહીંયા કોઈ રાખનાર નથી કોઈ, એટલે તો કે છે. અને અહીંયા એ સમજાયું કે હવે આ પેલા તો આમ કર્મ બનશે, બંધાશે એને, અને એ ફળ કેવી રીતે આપશે તો કે જેમ ઝેર અને અમૃત કેવી રીતે ફળ આપે છે. ઓલી હાઈ બ્લડ પ્રેશર હોય અને ઓલા ડોક્ટર એને દવા આપે તો એ દવાને ખબર છે કે આ પેશન્ટનું હાઈ બ્લડ પ્રેશર મારે ઘટાડવાનું છે. એ દવાને ખબર છે, ડોક્ટરને ખબર છે કે મારે આનું હાઈ બીપી ઘટાડવાનું છે, પણ એ દવાને ખબર છે કે મારે આનું હાઈ બીપી, તો એ કેમ અંદર જઈને હાઈ બીપી ઘટાડે છે? તો ત્યાં તમે કેમ ક્વેશ્ચન નથી કરતા કે આ તો જડ છે, એને કેમ ખબર પડી મારે આનું બ્લડ પ્રેશર ઘટાડવાનું છે? હા, કારણ કે એનામાં એ ગુણધર્મ જ છે. એવી રીતે અશુભ કર્મની જે કર્મણ વર્ગણા છે એનો ગુણધર્મ જ છે કે દુઃખ અને દરિદ્રતા, વેદના, શોક, આ બધું આઘાત આપીને જશે. અને એવી જ રીતે જે શુભ ભાવ છે એનું ગુણધર્મ જ એવો છે કે એ શુભ પરમાણુ ખેંચશે અને એ શુભ પરમાણુ સુખ, સાતા, સંતોષ આ બધું આપીને જશે. એમાં કોઈએ વચ્ચે આવવાની જરૂર નથી. જે શિષ્ય આગળ કીધું છે કે ઈશ્વર જો ભોગતાપણું ભોગવવા માટે, કર્મનું ફળ આપવા માટે ઈશ્વર હોય તો હું માનું કે કર્મનું ફળ આવી શકે. જો ઈશ્વર ન હોય તો ફળ કોણ આપશે? તો એ અહીંયા સમજાવે છે કે ઈશ્વરની કોઈ રીતે જરૂર નથી. આખી ઓટો પ્રોસેસ ચાલે છે. મનમાં બી ઈ શુભ અશુભ ભાવ થયો, એ મનમાં ચંચળતા થઈ ગઈ, ત્યાં એ સ્થિર ન રહ્યું મન. પછી એ પ્રમાણે એ બોલે બી ખરો તો વચનના યોગથી એને પરમાણુ ગ્રહણ થઈ શકે. એની શરીર હલે ચલે તો એના દ્વારા પરમાણુ ગ્રહણ થઈ શકે. એક સાથે ખાલી આ બે ગાથા વાંચી જાવ ને એટલે જસ્ટ આપણે આ ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. ઝેર સુધા સમજે નહીં જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. શુભ અશુભ કર્મ એ જ રીતે ફળ આપે છે જેવી રીતે ઝેર અને અમૃત ફળ આપે છે. જળ હોવા છતાં એ ફળ આપે છે. એવી જ રીતે શુભ અશુભ કર્મો જળ છે છતાં એ ફળ આપે છે. હા હા હા, સાતા વેદનીય આપણને આ વેદનીય સુખ સાતા વેદનીય ચાલે છે અત્યારે, અને અસાતા વેદનીય. હા, વેદનીય કર્મના બે પ્રકાર, દુઃખ અથવા સુખ. અત્યારે આપણે આ પંખો કે હમણાં એસી સમજો ચાલુ હોય અને આપણને ગરમી થતી હોય ને એસી ચાલુ હોય તો એ આપણું સાતા વેદનીય કહેવાય. પણ આપણને તાવ હોય ને આપણે ઓલાને કે એસી બંધ કર નહીં ન કરે તો એ આપણું અસાતા વેદનીય કહેવાય. એસી તો એ જ છે. આ જે છે જીવ વીર્યની સ્ફૂર્ણા એટલે અંદરનું જીવની અંદર જે વીર્ય ગુણ છે ને એ સ્ફુરાયમાન થાય છે, એક્ટિવેટ થાય છે. અને ગ્રહણ કરે જળ. હા, બહાર જે કાર્બન વર્ગણા છે ને એ જળ છે. જળ. હા, એને એ ખેંચી લે છે. તો પછી ઉપવાસ રહીને મંદિરોમાં ત્યાં આપણે જૈન કે જે આપણે ત્યાં વાઇબ્રેશન સારા જ હતું પછી ત્યાં પણ આવા વેદનીય કર્મનો વેદનીય કર્મ તો તમે જે હા આપણે જે તમે ખેંચી લે એવા. હા, આખું લોક જ્યાં સિદ્ધ ભગવાન છે સિદ્ધશિલા પર ત્યાં પણ કાર્મણ વર્ગણા છે. ત્યાં પણ કાર્મણ વર્ગણા સિદ્ધ ભગવાનની આજુબાજુમાં જ છે, પણ એની અંદર જઈ શકે એમ નથી કારણ કે એ સ્વભાવમાં સ્થિર છે. એટલે કહે છે કે કાર્મણ વર્ગણાને દોષ નહીં આપતું, તું અસ્થિર થાય છે એટલે એ અંદર આવે છે. કાર્મણ વર્ગણાને કાંઈ નથી, એની તો ન્યુટ્રલ છે, એને કાંઈ અંદર એમ નથી કે તારી અંદર જાય. સિદ્ધ ભગવાન છે ત્યાં જ કાર્મણ વર્ગણા છે અને એની અંદર નથી જતી. કેમ? કારણ કે અજ્ઞાન નથી, રાગદ્વેષ નથી, એટલે અંદર ન જઈ શકે. આ ત્રણમાંથી કોઈ ચીજ હોય તો જ જઈ શકે કાર્મણ વર્ગણા અંદર. આ કેવું છે કે ઓલો કોઈ માણસ ધૂળમાં આડોટતો હોય તો એને ધૂળમાં આડોટવાથી ધૂળ કેટલી લાગે, પણ એને આખા શરીર ઉપર તેલ ચોપડું હોય, ઓલા કુસ્તીઓ કરતા હોય મલ, અને એ તેલ ચોપડેલા શરીરે એ ધૂળમાં આટે તો શું થાય? આડોટે તો. હા,
તો સેમ ચીજ છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનને કારણે આત્મામાં ચિકાસ ઉત્પન્ન થાય છે અને એ ચિકાસને કારણે કાર્મણ વર્ગણા એને જ લાગી જાય છે. પણ રાગ દ્વેષ અને અજ્ઞાન ન હોય તો એ ચિકાસ નથી, તો એ કાર્મણ વર્ગણા અંદર આવી નથી શકતી અને ચીપકી નથી શકતી આત્માને. સમજાય છે? આ ચીજ ખબર પડે એટલે એક ભાવ કરતા પહેલા સોચે કે અહીંયા ને અહીંયા એનું રિઝલ્ટ છે, અહીંયા ભાવ કરે છે ને અહીંયા એને અંદર એન્ટ્રી થઈ ગઈ. એને નથી ખબર, કેવડી ભગવાનને ખબર છે કે એને આવા કર્મના પરમાણુ ગ્રહણ કર્યા અત્યારે આ સમયે, અને હવે ઉદયમાં આવશે ત્યારે એને આ રીતે ભોગવવા પડશે. ઓન ધ સ્પોટ એવરી મુમેન્ટ જે ભાવ કે વિચાર થયો એની સામે કાર્મણ વર્ગણા અંદર આવે છે. અનલેસ કે જ્ઞાતા દ્રષ્ટા રૂપે સ્થિર રહે તો જ ન આવે, બાકી તો આવે આવે ને આવે છે. એટલે પેલો હવે અશુભમાંથી બચવા માટે શુભમાં જાય છે કે ભાઈ હું એકદમ જ્ઞાનમાં સ્થિર નહીં થઈ શકું તો અશુભની બદલીમાં શુભમાં રહું, કે એટલીસ્ટ મને દુઃખ ન આવે. જ્ઞાતા દ્રષ્ટા એ જ્ઞાનનો ભાવ છે, એ પોતાનો મૂળ સ્વભાવ છે, એમાં શુભ કે અશુભ નથી. જ્ઞાનમાં ખાલી મારે જોવાનું જ છે. ભગવાન નરકના લોકો આ માર કાપ કરે છે એને પણ જ્ઞાનમાં જુએ છે. એને એમ નથી થતું કે આને કેમ મારે છે ને આને કેમ કાપે છે. એ આપસનો હિસાબ છે, એ સુલટાવે છે. એ તટસ્થતાથી જ જુએ છે, તો એને કર્મના પરમાણુ અંદર નથી આવતા. સામે દેવલોકમાં ભગવાનને સમોસરણમાં આટલી ભગવાનની સ્તુતિ કરનારા દેવો હોય ને વંદના કરનારા દેવો હોય ને આટલા સુખબાર, તો એને જોઈને સિદ્ધ ભગવાન ખુશ નથી થતા કે આ બહુ સારું કરે છે. એ આવું કરે છે એનું ફળ આ આવશે, અને ઓલો આવું કરે છે એનું ફળ આવશે, એટલું એમને જ્ઞાનમાં ખબર પડે છે. જેમ ઓલા સર હોય એને 15 છોકરાને ભણાવતા હોય કે તો કે આ રેગ્યુલર સિન્સિયરિટીથી ભણે છે એટલે આને 90% આવશે. આ નથી ભણતો અને આના લક્ષણ ફેલ થવાના છે, પણ એ બે એના છોકરા નથી, પણ એ બંને વિશે બંને માટે એ આમ જાણે છે. એને એનાથી કાંઈ પણ સુખ દુઃખ નથી અંદર. પણ એને કોઈ પૂછે કે આ છોકરાનું શું લાગે છે, તો કે 90% તો એને આરામથી આવશે, અને આનું શું આવે તો કે 60 આવે તો નસીબ સમજો, નીકળી જાય તો સારું, પેંડા વેચજો. હવે એ બંનેને જાણે છે પણ એને કાંઈ એમાં સુખ દુઃખ નથી. તો એમ સિદ્ધ ભગવાન લોકાલોક જાણે છે પણ એને જરા જેટલું હર્ષ કે શોક નથી. આ જે પહેલી છે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન એ શિષ્યએ કીધું છે ને અહીંયા કે શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. ગાથા 79 માં એમ કીધું છે કે કર્મ તો જડ છે, તો પછી એને ફળ આપવાનું ખબર કેમ પડે? તો એટલે કે છે કે ભાવ કર્મ નિજ કલ્પના. હા, તો કે છે કે એમાં એ જે દ્રવ્ય કર્મ છે ને એ જડ છે, પણ ભાવ કર્મ તો ચેતનવંતુ છે. પેલા એ ચેતનવંતુ ભાવ કર્મ છે, એટલે શુભ કે અશુભ કંઈક થયું તો એ એને અનુરૂપ જ પરમાણુ ખેંચે છે. શુભ ભાવ થયો તો એ શુભ પરમાણુ ખેંચે છે, અશુભ ભાવ થયો તો એ અશુભ પરમાણુ ખેંચે છે. એટલે એ સાવ જડ નથી, એ ભાવ કર્મ જડ નથી. જે કર્મની રચકણો અંદર આવી એ જડ છે, પણ જે ભાવ થયો છે એ તો ચેતનવંતો છે. ના, ભાવ કર્મ ને એ પોતે આત્મા ભાવ કોણ કરી શકે? જડ તો ભાવ કરી ન શકે ને. ભાવ કરનારો આત્મા છે ને. એ સ્વભાવમાં સ્થિર ન રહ્યો, જ્ઞાન ભાવ તોડ્યો એટલે એ શુભ ભાવ કર્યો કા અશુભ ભાવ કર્યો. હા, દ્રવ્ય કર્મ એટલે 8 કર્મની ધૂળ રચકણ જે અહીંયા છે એ દ્રવ્ય કર્મ. એને દ્રવ્ય કર્મને ભાવ કર્મનું નિમિત્ત મળે છે ત્યારે એ અંદર આવે છે. ભાવ કર્મનું નિમિત્ત ન મળે તો દ્રવ્ય કર્મ અંદર ન આવી શકે. અને સિદ્ધ ભગવાન ભાવ કર્મનું નિમિત્ત આપતા નથી એટલે એને દ્રવ્ય કર્મ અંદર આવતા નથી. હા હા, મનથી. એટલે મન એટલે છેલ્લે આત્માની જ શક્તિ છે. એ આત્માની જ દશા છે. હા, બોલો, આગળ વધીએ હવે. 84 કે હજી ડાઉટ છે આમાં કઈ? ક્લિયર? ગાથા 84. એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ કારણ વિનાના કાર્ય તે જ શુભાશુભ વેદ્ય. હવે ફર્ધર
એક્ઝામ્પલ આપે છે કે શિષ્ય કહે છે ને કર્મના ફળ ભોગવવાનું હું માનતો નથી, તો કે નથી માનતો તું, તો એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ, એક ભિખારી છે ને એક રાજા છે, એ અનાદિકાળનો ભેદ છે. તો કે એમને થઈ ગયું કર્મનું ફળ ભોગવવાનું નથી ને એમને એને આવી ગયું, એક ભિખારી છે ને એક રાજા છે. એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ કારણ વિનાના કાર્ય તે જ શુભાશુભ વેદ્ય. એટલે કે જે કાર્ય થયું એટલે કે એ ભિખારી થયો છે એ કારણ વગર નથી થયો. એને પૂર્વમાં એવા પૈસાના અનીતિ કર્યા છે કે બીજાના પૈસા ખાઈ ગયો છે, લક્ષ્મીમાં અનીતિ કરી છે, પૈસાના વ્યવહારમાં અનીતિ કરી છે, એ કારણ આપ્યું એટલે એ ભિખારી થયો છે, એટલે એ કાર્ય આવ્યું. કારણ વિનાના કાર્ય તે કાર્ય એટલે એ ભિખારી થયો છે એ કાર્ય, અને એને પૂર્વભાવમાં પૈસાની અનીતિનું કારણ આપ્યું છે એટલે એ ભિખારી થયો છે. સામે ઓલો રાજા થયો છે એ કાર્ય છે, તો એને પૂર્વમાં એવું કારણ આપ્યું છે, એટલું દાન પુણ્ય એટલી બીજા બધાની પ્રત્યે નિસ્વાર્થપણે એને કરેલું છે, પુણ્ય બાંધેલું છે, એના ફળ સ્વરૂપી રાજા છે. આણે જે પાપ બાંધેલું છે એના સ્વરૂપી ભિખારી છે. તો એ કારણ વગર નથી થયું, એ કર્મનું ફળ ભોગવવાનું તારી આંખની સામે છે. તો તું કેવી રીતે કહે છે કે કર્મનું ભોગતાપણું નથી? સમજાય છે? ઠેર ઠેર તને બધું જે દેખાય છે કર્મનો હિસાબ જ દેખાય છે. એક ફૂટપાથ પર સૂતો છે બિચારો ને આપણે આપણા ઘરમાં મસ્ત સૂતા છીએ. આ ટાળમાં હમણાં ડિસેમ્બરની ઠંડીમાં આપણે પસાર થઈએ, રાતે 2 વાગે પિક્ચર જોઈને આવતા હોય તો ઓલો આમ કરીને સૂતો હોય, ધાબળો ન હોય બિચારા આગળ, તો એમને એમ નથી થયું. એ કારણ વિનાના કાર્ય તે કોઈ પણ કાર્ય કારણ વગર થઈ ન શકે એમ સમજાવે છે. કોઈ પણ કાર્ય કારણ વિના ન થાય. કાંઈ પણ કારણ એવું આપ્યું છે પૂર્વમાં એટલે એ કાર્ય થયું છે. કોઈના લગ્ન નથી થયા, કોઈના ડિવોર્સ થઈ ગયા, કોઈને સંતાન નથી થતા, કોઈને પૈસા આવ્યાના અચાનક વયા ગયા, તો કે કાર્ય કારણ વિનાના કાર્ય તે કારણ વગર આટલું પણ ઘટના બનતી નથી. એની પાછળ કાંઈક કારણ છે, પૂર્વમાં એને આપેલું છે એ ભૂલી ગયો છે કારણ, એટલે એ કાર્ય થયું. કોઈ જીવનમાં ફટ સફળ થઈને એકદમ આગળ નીકળી જાય અને કોઈને હર ઓલા સ્ટેપ ઉપર સ્ટ્રગલ છે, તો એ કારણ વગર નથી, એની પાછળ કારણ છે અને એનો કર્મનું ભોગવટો છે, એ જ ભોગતાપણું છે. અને એ જ જે બહાર દેખાય છે આ ભેદ બધા અલગ અલગ, એ જ શુભ અશુભ કર્મનું ફળ વેદ્ય એટલે વેદવા યોગ્ય. એ શુભ અશુભ કર્મ જે છે ભોગવવા યોગ્ય, એ જ આંખ સામે દેખાય છે કે શુભ અને અશુભ કર્મ દરેક જીવ ભોગવી રહ્યો છે. તો ભોગતાપણાની જે શિષ્ય ના પાડે છે એને અહીંયા આગળ, એટલે આ જે દેખાય છે કે એક રાજા છે એક ભિખારી છે અને એ કારણ વગર નથી બન્યું, અને એ જ શુભ અશુભ કર્મનું ફળ છે. એ જ શુભ અશુભ કર્મનું વૈદ્ય એટલે વેદવા યોગ્ય ફળ છે. તાજા જન્મેલા બાળકોની આંખમાં મોતિયો હોય છે અને ઓપરેશન કરવું પડે છે, તો કારણ વિનાના કાર્ય તે એ કારણ વગર બન્યું નથી. એ આગલા ભાવમાં ઓલા આંખની દવાનો સપ્લાયર હોય ને, બધા ઓલા ડુપ્લિકેટ આંખના ડ્રોપ્સ ને આ ને તે ને બધું વેચતો હોય, બીજાની આંખને નુકસાની થાય એવી ચીજ એને કરી હોય, તો એ જન્મે ઓવેરો આંખમાં મોતિયો હોય. એટલી હાનિ ન પહોંચાડી હોય કે ઓલાને સાવ આંધળો થઈ જાય એવી એવું ન કર્યું હોય, ઓલાને નુકસાની થઈ ગયું એવી આંખની સાથે એને બીજાની આંખ સાથે મસ્તી કરી હોય ગયા જન્મમાં, તે આ જન્મમાં એને સામે આવે, જન્મતા આવે તેને ફળ ઉદયમાં. તો તો આખો કર્મનો સિદ્ધાંત આમાં સમજાવે છે કે એક પણ ઘટના જે છે તો એ કારણ વગર નથી. તો જે ચીજનું અંદર આપણને દુઃખ લાગતું હોય તો એની પાછળનું કારણ સમજી જવાનું કે મારી પાસે જે નથી એનું મને જે દુઃખ અંદર થતું હોય તો એ સમજવાનું કે આ ચીજ બીજાને આપવામાં મેં અંતરાય કરેલી, એટલે અત્યારે મને એનું રિટર્ન આવ્યું છે. હવે એ જે ચીજનું મને દુઃખ છે એ હું સામે આપવાનું ચાલુ કરું તો ઓલું ટળે, નહીતર કેરી ફોરવર્ડ થાય. મને કોઈ માન નથી આપતું તો તું માન આપીને આવ્યો નથી, એ નિશ્ચિત નક્કી થઈ ગયું. તને જે નથી મળતું એ તે આપ્યું નથી પૂર્વમાં, એ સિદ્ધાંત છે.
તો હવે માન નથી આપ્યું તો હવે અત્યારથી આપવાનું ચાલુ કર, તો આવતા જન્મમાં ક્લિયર થશે તારી બેલેન્સ શીટ. ઘણાનો કે મને જસ જ નથી, મને જસ જ ન આપે, આટલું સારું કરું છું કુટુંબમાં પણ મને જસ જ ન, તો કઈ જસ આપ્યો નથી. આગલા ભાવમાં જે સારું કરતા હતા એને જે જસ આપવો જોઈએ, જે એની અનુમોદના કરવી જોઈએ, જે ભાવથી એનો આભાર માનવો જોઈએ, એ માયનો નથી. એટલે આ જન્મમાં તમને બધા તમે બધાનું તમે કરો પણ તમારું ભાવથી કોઈ અવભાવથી આભાર માનતું નથી. એ સેટ ઓફ થઈ રહ્યું છે. હવે અત્યારે દુઃખ લાગતું હોય તો અત્યારે જે હજી તમારા પર જેના ઉપકારો એના ભાવ એનો અવભાવ માનો તો એ સેટ ઓફ થશે. માણસે જે જન્મમાં કર્યું પાપ એ જન્મમાં એને મળતું હતું પણ નથી થતું ને, એમ નથી થતું, એમ થતું નથી. આપણે આંબો આપણે ઉગે પેલો ગોટલો નાખીએ જમીનમાં તો તરત આમ આંબો ને કેરી આવે છે બહાર. બીજા જન્મ કઈ ખ્યાલ પોતાનું મારા પૂર્વ કર્મો કઈ યાદ આવે. તો આ બધા બસ એટલે તો આ બધા જ્ઞાનીઓ આવીને સમજાવે છે કે ભાઈ તારો પાછલો જન્મ છે ને એનો હિસાબ છે, તારે માનવું પડશે અમારી વાતથી કે આ પાછલા જન્મનું તું ભોગવે છે. હા, એટલે ફરી પાછું એ ભોગતા પણ અહીંયા સમજાવ્યું છે રાજા અને ભિખારીનું એક્ઝામ્પલ આપીને. એમાં બધું જ આપણે સમજી લેવાનું. કોઈ દેખાવડું છે, કોઈ કદરૂપું છે, કોઈ પૈસાવાળું છે, કોઈ નિર્ધન છે. એ બધી જે એક્સ્ટ્રીમિટીઝ આપણને દેખાય છે કર્મની વિચિત્રતાઓ, એ બધી જ કારણ વગર નથી. એનું એ કાર્યની પાછળ કોઈ કારણ છે, કોઈ રીઝન છે. પાણી ગરમ એમને એમ નથી થઈ ગયું. પાણી ગરમ જોઈએ તો આપણે ખબર પડે ને કે આ ગેસ પર મૂક્યું હશે, એની મેળે કે પાણી ઉકળવા લાગે તો કહે છે કે આ ગરમ પાણી છે, મતલબ એવું કારણ આપ્યું છે, ક્યાંક પણ અગ્નિનો સંયોગ આને કરાયો છે આ પાણીને, એટલે આ ગરમ થયું છે. અને પાણી ઠંડુ હોય તો આપણે સમજીએ ને કે ફ્રીજમાંથી આ મૂક્યું હશે કે બરફ નાખ્યો હશે, કાંઈ બી એવું કારણ આપ્યું હશે તો આ પાણી ઠંડુ થયું. બસ, એટલે કોઈ પણ ચીજ કારણ વગર નથી. ગાથા 85. ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. એટલે શિષ્યની જે આર્ગ્યુમેન્ટ હતી કે ઈશ્વર હોય તો કર્મનું ભોગતા પણ હું માનું કે એ ભાઈ બધાને કર્મનું ફળ આપતો હશે ઈશ્વર, તો કે એમાં ઈશ્વરની ક્યાંય જરૂર નથી. આ રીતે આખું ચાલે છે. કર્મ સ્વભાવે પરિણમે, કર્મ પોતે પોતાના સ્વભાવથી જ પરિણમન કરે છે. એટલે શુભ કર્મ ઉદયમાં આવે છે અને ઓટોમેટિક સુખ લઈ આવે છે, અને અશુભ કર્મ ઉદયમાં આવે છે ત્યારે ઓટોમેટિક દુઃખ લઈ આવે છે. એ કર્મ એના સ્વભાવ પ્રમાણે પરિણમે છે અને એ ભોગવી નાખ તો એના એ કર્મ ખરી જાય છે, દૂર થાય છે. થાય ભોગથી દૂર એટલે ભોગવી લેવાથી કર્મ દૂર થાય છે. આખું સાયન્સ સમજાય. હે દરેક વસ્તુ બહુ મોટી વાત. એટલે ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર. ઈશ્વરની કઈ જરૂર જ નથી. જે અન્ય બધા હા અન્ય મતમાં જે આવે કે ભગવાન બોલા બેઠા છે આકાશમાં અને ફળ આપે, ચિત્રગુપ્તના ચોપડામાં બધો કર્મનો હિસાબ લખાય, તો કે કોઈ ચોપડા નથી ને કોઈ નથી. આ ઓટો પ્રોસેસ છે. ઓલું ઓટો પ્લેન ચાલે ને તો માને કે આ પાયલોટ વગર પ્લેન ચાલી શકે, પણ આ ઓટો કહે તો કે આ કેમ ચાલે ઓટો? અરે પણ ભાઈ ઓલું ચાલે તો કેવી માને તું? ગાથા 86. આ બધી ઇમ્પોર્ટન્ટ ગાથાઓ છે આમાં આખું. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય કહી સંક્ષેપે સાવ. હવે જે શિષ્ય અહીંયા કીધેલું છેલ્લી ગાથામાં કે ઈશ્વર સિદ્ધ થયા, આ ગાથા 81મી જુઓ. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ. એ કે ઈશ્વર જ ન હોય તો પછી જગતમાં કઈ નિયમ નહીં હોય કે આણે ખોટું કર્યું એટલે એને દુઃખ આવવું જોઈએ, આણે સાચું કર્યું એને સુખ આવવું જોઈએ, એવો નિયમ જ કઈ નહીં હોય કર્મનો. તો પછી શુભ અને અશુભ કર્મ ભોગવવાના પણ ન રહ્યા, અને શુભ અને અશુભ કર્મ ભોગવવાના ન રહ્યા મતલબ એને ભોગવવાના સ્થળ પણ ન રહ્યા. એટલે કે દેવલોક પણ ન રહ્યું, નરક પણ ન રહી, આ મનુષ્ય લોક પણ ન રહ્યું, કાંઈ ન રહ્યું. કારણ કે એકદમ ઉત્કૃષ્ટ પુણ્ય કરે છે તો દેવગતિ છે,
અધોગતિના અને ખરાબ કર્મ કરીને નરક ગતિ છે, અને મધ્યમ હોય તો આ પશુ પંખી ને મનુષ્ય છે. તો પછી ભોગવવાના કોઈ સ્થળ બી ન રહ્યા કે આણે પાપ કર્યું એટલે નરકમાં જાય, આણે પુણ્ય કર્યું તો દેવગતિમાં જાય, એમ શિષ્યએ કીધેલું. એનો અહીંયા જવાબ આપે છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ. એ જે ભોગ્ય કર્મને ભોગવવાના જે સ્થળ છે એ હકીકતમાં તો કે છે કે આત્માનો જ સ્વભાવ છે. આત્માનો જે સ્વભાવનું જે પરિણમન છે એની સાથે એ બંધાયેલું છે કે જ્યારે આત્મા ઉત્કૃષ્ટ શુભ ભાવ કરે છે ત્યારે એ સ્વભાવથી જ ઉર્ધ્વગમન કરે છે, અને એને એ ઉર્ધ્વગમન કરીને જાય ક્યાં તો કે દેવલોક. એના માટે દેવલોક છે. આત્મા અધમમાં અધમ ભાવ કરે છે ત્યારે એ ઓટોમેટિક અધોગમન કરે છે, નીચે તરફ જાય છે. અને નીચે તરફ જાય તો ક્યાં જશે તો કે નરકનું સ્થળ છે ત્યાં જશે. અને મધ્યમ કક્ષાના ભાવ કરે છે તો આ મધ્યમ તીર્છાલોકમાં આવે છે, મનુષ્યમાં અથવા તિર્યંજ ગતિમાં. તો એ એકચ્યુઅલી તો એ ભોગવવાના સ્થળ જે છે ને એ કહે છે કે એ તો હકીકતમાં તો આત્માનો જ સ્વભાવ છે. એ જેવું પરિણમન કરે છે એને અનુરૂપ ત્યાં બહાર સ્થળ છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. દ્રવ્યનો એવો સ્વભાવ જ છે, એ જે ભોગવવાના જે સ્થળ છે એ દ્રવ્યના સ્વભાવ સાથે સંકળાયેલા છે. આત્માના સ્વભાવ સાથે એ સંકળાયેલા છે. આત્મા ઉત્કૃષ્ટ શુભ ભાવ કરે છે, એને ભોગવવા માટે દેવલોકનું નિર્માણ થયેલું છે. એ કોઈ કર્યું નથી, એની મેળે છે. આત્મા અધોગતિના અધમમાં અધમ ભાવ કરે તો એના માટે એની નીચે 7 નરક છે, અને મધ્યમ કક્ષાના ભાવ કરે તો આ મધ્યલોક છે એમાં આવે છે. તો આ કર્મ અને કર્મને ના જે સ્થળો છે એનું કર્મશાસ્ત્રોમાં બહુ ઊંડાણમાં બધું વર્ણન છે, પણ હું અહીંયા આગળ તને શોર્ટમાં સમજાવું છું કે એ બધા ભોગવવાના સ્થળો છે અને એનો સંબંધ આત્માના સ્વભાવ સાથે જ છે. એમ બહુ ગહન વાત છે આ, પણ હું તને શોર્ટમાં સમજાવું છું. આવા લેવલનું કર્મ કર્યું તો પેલી નરકમાં ગયો, આવા લેવલનું કર્યું તો બીજી નરકમાં ગયો. આ બધું કર્મશાસ્ત્રમાં ડિટેલમાં બધું સમજાવેલું છે કે કેવો ભાવ કર્યો અને એને અનુરૂપ એને કેવા પ્રકારનો બંધ પડ્યો અને કયા સ્થાનમાં ગયો. એ આખું ડિટેલ શાસ્ત્ર કર્મનું છે, પણ હું તને અહીંયા શોર્ટમાં સમજાવી દઉં છું કે આત્મા ઉત્કૃષ્ટ શુભ ભાવ કરે છે તો એનું ઉર્ધ્વગમન થાય છે, ત્યારે એ ઓટોમેટિક દેવલોકમાં જાય છે. નીચલી કક્ષાના હલકા ભાવ કરે છે ત્યારે ઓટોમેટિક એ નીચે તરફ જાય છે ને ત્યાં નરક છે, અને મધ્યમ કક્ષાના ભાવ માટેનો આ મધ્યલોક છે. એટલે એ ભોગવવાના સ્થાન છે એમ કહેવા માંગે છે. શિષ્ય કહેતો હતો કે એ ભોગવવાના સ્થાન જ ન રહ્યા, તો કે એ ભોગવવાના સ્થાન તો છે જ, કારણ કે આત્માનો જ એવો સ્વભાવ છે. કોઈક આત્માઓ એકદમ ઉત્કૃષ્ટ શુભ ભાવ કરે છે, કોઈક આત્મા એકદમ નીચેની કક્ષાના ભાવ કરે છે, તો એ ઓટોમેટિક આત્માના સ્વભાવ પ્રમાણેનું બહાર લોકાલોકમાં એના સ્થાનક પણ છે. સમજાય છે? ગાથા 87. હા, હવે મોક્ષનું પદની શંકા કરે છે. ઓલું બધું ભોગતાપણું એ માની લેશે. જો અહીંયા કે છે કરતા ભોગતા જીવ હો, એટલે ભોગતાપણું બી સ્વીકારી લીધું. ગુરુએ સમાધાન કર્યું ને ભોગતાપણાનું અહીંયા, એટલે હવે એ સ્વીકારી લીધું. હવે મોક્ષ પદની શંકા કરશે ગાથા 87માં. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વિત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. એ કે છે કરતાપણું ને ભોગતાપણું એ તો મને બેસી ગયું, આઈ એગ્રી, પણ એ બંનેથી છૂટી અને મોક્ષમાં જવાનું મને બેસતું નથી. કે એવું કઈ એવી સ્થિતિ હોય કે આ કર્મ અને એનું ભોગવવાનું ફળ એ બંનેથી છૂટી જાઉં અને મોક્ષમાં જાઉં, એવી કોઈ સ્થિતિ છે, એવું મોક્ષ શક્ય છે, એ મને બેસતું નથી. કેમ? વિત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. જો મોક્ષ થવાનો હોત તો અનંતકાળમાં કેમ ન થયો? તમે કહો છો મોક્ષ છે, તો અનંતકાળમાં જીવનો મોક્ષ કેમ ન થયો? કારણ કે વર્તમાન છે દોષ. વર્તમાનમાં બી નવા નવા કર્મો બાંધી જ રહ્યો છે, વર્તમાન પણ એનો દોષ પૂર્ણ છે. તો એ મોક્ષે જઈ કેવી રીતે, ક્યારે જશે? હવે અનંતકાળથી ગયો નથી, હજી વર્તમાનમાં બી એના કર્મો ચાલુ જ છે, તો એ મોક્ષે જવાનું મને કાંઈ શક્ય જ નથી લાગતું. અને મોક્ષ ખરેખર છે કે નહીં એ મને સવાલ છે.
કરતા ભોગતા પણ બેસી ગયું છે કે જેવું કર્મ કરે ને ફળ ભોગવે, કર્મ કરે ફળ ભોગવે, સારા કર્મ કરે દેવગતિમાં જાય, ખરાબ કર્મ કરે નરક ગતિમાં જાય, એ મને બેસી ગયું છે. પણ કર્મને ટાળી અને મોક્ષે વયો જશે એમ તમે જે કહો છો એ કે મને બેસતું નથી કે અનંતકાળમાં કેમ ન ગયો, અને અનંતકાળમાં નથી ગયો તો કાંઈ નહીં, પણ હજી વર્તમાનમાં એના કર્મો તો ચાલુ જ છે ને તમે જ કહો છો કે જેવું કર્મ કરે છે એનું ફળ એને ભોગવવાનું આવશે, તો પછી એનો મોક્ષ ક્યારે થશે? તો મોક્ષ પદની મને વાત બેસતી નથી. સમજાય છે કે નથી? હા. ગાથા 88. શુભ કરે ફળ ભોગવે દેવાદી ગતિમાય, અશુભ કરે નરકાદી ફળ કર્મ રહિત ન ક્યાંય. એક્ઝામ્પલ આપે છે કે કર્મ રહિત તો મને કોઈ દેખાતું નથી, ઘણા સારા કર્મો કરે છે એ મને હવે સમજાય છે અને એ દેવગતિમાં જશે તમે કહો છો એમ. અશુભ કર્મ કરનારો નીચે જશે એ બી મને બેસે છે. બધી જ જગ્યાએ કોઈ કર્મ ચાલુ છે, કોઈ કર્મ વગર તો કોઈ મને જીવ દેખાતો જ નથી. તો કર્મ કરવાના બંધ કરે તો મોક્ષે જાય, પણ કર્મ રહિત તો કોઈ દેખાતું જ નથી, તો પછી મોક્ષ કેવી રીતે થશે? હા, હવે એ બે જોલામાં મોક્ષ પદની શંકા કરી છે. એટલે જીવ કર્મ વગરનો હોઈ ન શકે, અનંતકાળમાં કર્મ વગરનો થયો નથી, વર્તમાનમાં પણ કર્મ વગરનો નથી, તો એ કર્મ વગરનો થઈને મોક્ષે કેવી રીતે જશે? હવે અહીંયા એનો જવાબ આપે છે ગાથા 89. જેમ શુભાશુભ કર્મપદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. એ કહે છે ગુરુ શિષ્યને કે તે જેમ શુભ અને અશુભ કર્મને એગ્રી કર્યા કે શુભ અશુભ કર્મનું ફળ આવે, જાણ્યા સફળ પ્રમાણ એટલે કે તે શુભ અશુભ કર્મને જાણ્યા કે એ તો ફળ આપ્યા વગર જાય નહીં, સફળ એટલે ફળ આપ્યા વગર જાય નહીં. અહીંયા સફળ એટલે સક્સેસફુલ એમ નહીં, સફળ એટલે ફળ સહિત, ફળ આપ્યા વગર જાય નહીં. જેમ શુભાશુભ કર્મપદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. જો તું એમ કે છે કે શુભ અશુભ કર્મ કરે તો એનું ફળ આવે, એમ તું એગ્રી કરે છે ને, તો હવે હું એમ કહું છું કે જો શુભ અશુભ કર્મ ન કરે તો એનું પણ ફળ આવે અને એના ફળમાં મોક્ષે જાય. સમજાય છે? શિષ્યની જ લોજિકથી શિષ્યને આ કન્વિન્સ કરે છે કે તું કહે છે શુભ અશુભ કર્મનું ફળ આવે, એ તને કન્વિન્સ થઈ ગયું? તો કે હા. તો કે જો શુભ અશુભ કર્મ કરે એનું ફળ આવે, તો શુભ અશુભ કર્મ ન કરે તો એનું પણ ફળ આવે. તેમ નિવૃત્તિ એટલે કે શુભ અશુભ કર્મથી નિવૃત્તિ લે તો એ પણ સફળતા છે, એટલે એ પણ ફળવાળું છે, એ ફળ વગરનું નથી. કર્મથી નિવૃત્તિ કરે તો એ પણ ફળવાળી છે અને એ ફળ છે મોક્ષ. તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ એટલે કે વિચક્ષણ, વિચારશીલ. શિષ્ય એટલે સુધી આવ્યો એટલે એને જરાક આમ પ્રેઝ કરે છે કે તું એકદમ શું કહેવાય, ઇન્ટેલિજન્ટ છો. સુજાણ એટલે વિચક્ષણ. તો કે તું વિચક્ષણ છો તો આ સમજી જા કે જેમ કર્મ કરીએ એનું ફળ આવે, તો કર્મથી નિવૃત્ત થઈએ તો એનું પણ ફળ આવે, અને કર્મની નિવૃત્તિથી મોક્ષનું ફળ આવે, અને કર્મની પ્રવૃત્તિથી સંસારનું ફળ આવે. કર્મની પ્રવૃત્તિથી 4 ગતિમાં રખડવાનું આવે અને કર્મની નિવૃત્તિથી પંચમ ગતિ એટલે કે મોક્ષ આવે. હવે અહીંયા એમ નથી કહેતા કે શુભ કર્મ કર તો મોક્ષ થશે. કર્મથી નિવૃત્તિ, શુભ અશુભ બંને કર્મથી નિવૃત્તિ ત્યારે મોક્ષ. એ તો આમાં ક્લિયર થઈ ગયું ને કે શુભ કર્મથી કરીને મોક્ષ થશે એમ ન આવ્યું આમાં. જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણે, જેમ તે શુભ અશુભ કર્મને સફળ ફળ સહિત જાણ્યા અને માન્યા, તેમજ તેની જે નિવૃત્તિ છે એ પણ સફળ છે, ફળ સહિત છે, અને એનું ફળ મોક્ષ છે. એટલે એમાં શુભ અને અશુભ બંને છોડવા યોગ્ય છે એમ અહીંયા કૃપાળુ દેવે કહી દીધું. મોક્ષ માટે ગતિમાં રખડવું હોય 4 ગતિમાં તો વાંધો નથી. ગુરુદેવને એકવાર કોઈ પૂછ્યું હતું તો અમે આટલું વ્રત તપ જાત્રા બધું કર્યું, બધું એડે ગયું? તો કે ના ના ના, એડે નથી ગયું. એને એડે નથી ગયું કે રખડવાના ભાવ મળશે, દેવગતિમાં રખડવાના ભાવ મળશે ને. દેવગતિમાં નકામું નથી ગયું કે તારું મિથ્યાત્વ સહિત તે પુણ્ય કર્યું છે, દેવગતિમાં રખડવા મળશે. પછી ક્યાં જઈશ એની ગેરંટી નથી.
ઈ પુણ્ય પૂરું થશે એટલે મિથ્યાત્વ ઉદયમાં આવશે તો ઈ મિથ્યાત્વ તને નિગોદમાં લઈ જશે. દેવગતિમાં કઈ કાર્ય ન કરી શકે સફળ દેવગતિમાં ઈ તો મિથ્યાત્વ સહિતના દેવલોકમાં જાય એટલે એને આ અહીંયા નથી કર્યું તો ત્યાં ક્યાંથી કરે? અહીંયા તમારે અહીંયા આપણે ન કરતા હોઈએ તો મુકેશ અંબાણી કરી શકે ધર્મ? તો ત્યાં મુકેશ અંબાણી છે ને ત્યાં ભિખારી ગણાય દેવગતિમાં. ઈ સામાન્ય દેવ હોય ને એનું જે ઐશ્વર્ય હોય ને એ મુકેશ અંબાણી કરતા મુકેશ અંબાણી ને ભિખારી ગણે. તો એવા ઐશ્વર્યમાં ઈ શું કરવાનું? અહીંયાથી સંસ્કાર લઈને ગયો હોય તો કરે. દેવલોકમાં તો સૂજ જ નહીં. આ કરીને દેવલોકમાં જાય, આના બાય પ્રોડક્ટમાં જે પુણ્ય બને એના કારણે દેવલોકમાં જાય તો ભગવાનના સમોસણમાં જાય સાંભળવા માટે, તો એને કનેક્શન મળે. પણ બાહ્ય ક્રિયાઓ કરી મિથ્યાત્વમાં અને આ તત્વજ્ઞાન લીધા વગર જે પુણ્ય બનાવે એના ફળ સ્વરૂપ તો મિથ્યાત્વ દેવદેવી તરીકે ક્યાંય બી જાય, કોઈ બી હલકા દેવલોકમાં. ત્યાં ખાલી ભોગવિલાસો એવા દેવલોકમાં, ત્યાં ભગવાનનું કાંઈ કનેક્શન ન મળે. ઈ જે દેવલોકમાં ઈ સમુદ્રમાં ગયા ઈ જે એનું મળ્યું હોય ઈ પછી મનુષ્ય ભાવમાં આવે તો એ લઈને આવે. હા, લઈ શકે ને. ત્યાં બી સમ્યક દર્શન કરી શકે ને દેવ. અચ્છા. હા, સમ્યક દર્શન તો બધાને પોસિબલ છે ને, પણ બહુ રેર થઈ જાય. એટલું બધું ભોગ વિલાસ, એટલો ભોગ વિલાસ. હા, એટલે પણ સમ્યક દર્શન તો બી થઈ શકે, પણ પૂર્વના સંસ્કાર હોય આ રીતના અને ગયો હોય ભગવાન સામે તો દેવ તરીકે બી સમ્યક દર્શન કરી શકે. સમ્યક દર્શન ચારેય ગતિમાં પોસિબલ છે. તિર્યંશને બી પોસિબલ છે, મનુષ્યને બી પોસિબલ છે, નારકીને પોસિબલ છે. 7મી નરકમાં નારકીને સમ્યક દર્શન પોસિબલ છે અને દેવગતિમાં બી પોસિબલ છે. હા હા, તત્વના સંસ્કાર જોઈએ. 7મી નરકની વેદનામાં બી સંકિત કરી લે અને પૂર્વનું કઈ તત્વનો ઉપદેશ યાદ આવે કે મને કીધેલું તું શરીર નથી, તું મન નથી, તું આત્મા છો, આ સાતા વેદની હતી, તું ભિન્ન છો, એવું કંઈક યાદ આવે. અંદર ગુલાટ મારે, અંતર્મુખ થાય અને શરીરની લક્ષ છોડીને અંદર સીધો જાય અને સમ્યક દર્શન કરે. અત્યારે શ્રેણિક રાજા છે જ ને, શાહિક સંકિત છે નરકમાં. આપણા તીર્થંકર જે થશે એ હર સમયે પીડા ભોગવે છે, મન પોતે અંદર છે. એમને શું કરવાનું? શ્રેણિક રાજાને નરકમાં કેમ ગયા ઈ? એટલે સંકિત થઈ ગયા પેલા આયુષ્યનો બંધ પડી ગયો હોય ને, સંકિત હોય એ તો નરકમાં ન જાય, પણ સંકિત થઈ ગયા પછી આયુષ્યનો બંધ પડે તો નરકનો ન આવે. પણ સમ્યક દર્શન થાય એ પેલા આયુષ્યનો બંધ પડી ગયેલો એમને, એટલે ભગવાને કીધું કે નરકનો બંધ એટલે ઘટો મહાવીર સ્વામીની હાજરીમાં એમને, જે કંઈક ચોથી કે નર્ક આગળની એકદમ પાછળની નર્ક ને એમાંથી આગળની નર્કમાં આવ્યા, પણ કે નર્ક ટાળી નહીં શકે ભગવાન કહેતું. એણે એની આખી સ્ટોરી છે કે એણે શું કર્યું હતું. એમના જે પત્ની હતા ને શ્રેણિક રાજાના વાઈફ, એ જૈન ધર્મના અનુઓલા હતા, એકદમ માનવાવાળા. અને આ કંઈક વેદાંત કે કોઈક એમના બીજા પંથમાં માનતા હતા. તો આ પોતે છે ને ઓલા એકવાર પોતાના બધા જે મતમાં માનતા હતા ને, લગભગ વેદાંત છે મોસ્ટલી, તો એના બધા મુન મહારાજોને જમવા લઈ આવ્યા ઘરે. તો બધું જમ્યા ને તો કંઈક એ બધા બહુ આમ શુષ્ક જ્ઞાની જેને કહેવાય ને, જ્ઞાન હતું ને, બોલી તો બહુ આગળ હતી જ્ઞાનમાં એમની પત્ની. તેને ખબર હતી કે આ કાંઈ લેવલ આ લોકોનું છે નહીં ને એવી રીતે. તો એમાં કંઈક એ કંઈક કરે છે ટીખળ, કે જમવાનામાં શું કરે છે કે એમની ઓલી જે શું કહેવાય પહેરવાનું જે હોય ને મોજડી આખી પાવડર કરી. ઓલા એ કંઈક મહારાજ હતા ને એમ કહેતા હતા કે હું મને તો કેવળ જ્ઞાન છે ને મને તો આમ છે ને એવું બધું બોલતા હતા. એટલે એને ખબર હતી કે આને મારે સબક શીખાડવો છે એમ. તો એની મોજડી હતી ને એ આખી પાવડર કરી અને એના જમવાનામાં ભેળવી દે છે. અને પછી જમીને મહારાજ ઉઠે છે ને પછી એની મોજડી ગોતે છે તો મોજડી નથી મળતી. તો એ કહે છે કે તમને તો કેવળ જ્ઞાન છે ને, તો કયો કે મોજડી ક્યાં ગઈ. અને આ પછી આ બધું થઈ જાય છે. પછી શ્રેણિક રાજા પછી ઓલો એગ્રી કરે છે કે મને નથી ખબર, મને કેવળ જ્ઞાન નથી, હું તો ખોટું બોલતો હતો. પછી આ વાત એ તો આ પતી ગયો. પછી આ વાત શ્રેણિક રાજાને ખબર પડી કે મારા મહારાજો હતા એની આવી રીતે એને ટીખળ કરી, તો હવે હું પણ એના જે મહારાજ છે ને જૈન મુનિઓ એની ટીખળ કરીશ. હા, એટલે એ આવતા હતા રસ્તામાં તો એ જે જૈન મુનિ ધ્યાનમાં જે આના ગુરુ હતા, એમની પત્ની હતા ને એમના ગુરુ હતા,
તો એ જે ધ્યાનમાં બેઠા હોય છે ને, તો એની ઓલી કરવા માટે એ એના ગળામાં ઓલો મરેલો સાપ નાખે છે, અને એ મરેલો સાપ નાખીને એ ઘરે આવે છે ને એની પત્નીને કહે છે કે તે મારા મહારાજોનું અપમાન કર્યું હતું ને, મેં તારા મુનિનું અપમાન કર્યું છે આજે, એના ગળામાં આવી રીતે સાપ નાખીને આવ્યો. તો ઓલી તો એકદમ, કારણ કે ઓલા તો એકચ્યુઅલ મુનિ દશામાં હતા, એટલે એને ખબર હતી કે આ તો કાંઈ કરશે બી નહીં, તો એમને જ બેસી રહેશે. અને એ એટલે ભાગીને અને ઓલાને કહે છે કે તમને ખબર છે કે કઈ સ્થિતિમાં એ મુનિ છે ને તમે આ શું કર્યું છે, ચલો તમે એને પ્રાયશ્ચિત કરો. અને એને લઈ આવે છે. તો ઓલો તો ત્યાં સુધીમાં તો એને આખું કીડીઓ ને બધું આખું શરીર પર બધું થઈ ગયું હોય છે, અને એ તો એકદમ સ્થિર બેઠા હોય છે. અને આ આવી અને એને ઓલો સાપ કાઢે ફેંકે છે આ એની પત્ની. આંખ ખોલે છે અને પછી એની પત્ની સામે જુએ છે, પછી આની સામે જુએ છે, અને પછી આંખ બંધ કરીને પાછા લીન થઈ જાય છે. ત્યારે ક્ષણિક રાજાને ધક્કો લાગે છે કે અરે, કે આ મેં સાપ નાખ્યો છે, મારી સામે એટલી તટસ્થતાથી જોયું, આંખ બંધ કરે, આની સામે આણે સાપ કાઢ્યો, એની સામે જોયું ને આંખ બંધ કરી દીધી. ન આના માટે એને રાગ થાય છે ને મારા માટે દ્વેષ થાય છે, અને પછી એને પશ્ચાતાપ થાય છે ખૂબ કે અમે શું કર્યું. અને એમાં એને આ નરકનું ફળ બન્યું હતું. જૈન મુનિની અસાધના કરી ને એનું ફળ એ સમ્યક દર્શન પહેલા થઈ ચૂકેલું, ઓલરેડી બંધ પડી ચૂક્યો હતો. એટલે કંઈક 7મી નરકનો કે જે બી હતો એનાથી ઘટ્યો, પ્રાયશ્ચિત ને પશ્ચાતાપ મહાવીર સ્વામી પાસે ખૂબ કર્યું હતું, એટલે પણ નરક તો બી આવ્યો બંધ. એટલે 84,000 વર્ષનું આયુષ્ય છે નરકમાં, એ પૂરું થશે. અને અહીંયા આપણા પહેલા તીર્થંકર થશે. 84,000નો ગેપ છે અહીંયા આપણને તીર્થંકરનો. 5મો આરો 21,000 વર્ષનો, પછી 6ઠ્ઠો આરો, 6ઠ્ઠો અને 5મો, એ 84,000 યર્સ અહીંયા પૂરા થશે, અને ત્યાં એમનું આયુષ્ય પૂરું થશે નરકનું, અને અહીંયા તીર્થંકર થશે. એટલે આ ગાથા 89 સમજાઈ ગઈ. લોજિક સમજાણું કે જેમ શુભ અશુભ કર્મ કરો તો એનું ફળ આવે, તો એ ન કરો તો એનું પણ ફળ આવે. ન કરો ક્યારે? ન ક્યારે કરો? જ્ઞાનમાં સ્થિર રહ્યો તો શુભ અશુભ ભાવ ન કરો. જ્ઞાન સ્વભાવમાં સ્થિર રહ્યો તો શુભ અશુભ ભાવ ન થાય, અને જ્ઞાન સ્વભાવમાં સ્થિર રહે તો મોક્ષ થાય. ગાથા 90. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શિષ્ય જે કીધેલું ને વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ, ગાથા 87માં એનો જવાબ આપે છે. શિષ્ય એમ કીધું કે અનંત કાળ તો વીતો તો મોક્ષ કેમ ન થયો? તો હવે એનો જવાબ આપે છે કે અનંત કાળમાં શું કર્યું છે. અનંત કાળ ભલે વીતો, પણ એમાં તે પ્રવૃત્તિ શું કરી જીતો જો. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભ અથવા અશુભ કર્મનો જ ભાવ કર્યો છે, એના સિવાય ત્રીજી કોઈ વસ્તુ તે કરી જ નથી અનંત કાળથી. તો પછી મોક્ષ ક્યાંથી થાય એમ કે છે. અનંત કાળમાં મોક્ષ નથી થયો, વાત સાચી, પણ નથી એટલા માટે થયો કે તે અનંત કાળથી ખાલી શુભ અથવા અશુભ ભાવ જ કર્યો છે, શુદ્ધ ભાવ કર્યો જ નથી. જ્ઞાન સ્વભાવમાં સ્થિર તું થયો જ નથી, કાં શુભ ભાવ કર્યો કાં અશુભ ભાવ કર્યો, અને એને કારણે અનંત કાળથી મોક્ષ નથી થયો. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ શુભ અશુભ ભાવને તું છેદી નાખ, ટાળી નાખ, એનો નાશ કર, તો પછી મોક્ષનો જે તારો સ્વભાવ છે એ પ્રગટ થશે. એટલે અહીંયા બી શુભ અશુભ બેયને છેદવાનું કીધું. તેહ શુભાશુભ છેદતા, શુભ અશુભ બંનેને છેદીશ, એટલે કે શુભ અશુભ ભાવ બંનેનો નાશ કરીશ, તો પછી તારો જે સ્વભાવ છે મોક્ષ સ્વભાવ એ પ્રગટ થશે. ગાથા 91મી લઈ લઉં છું. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. હવે અહીંયા મોક્ષ શું છે એ ડિફાઇન કરે છે કે મોક્ષમાં શું છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, આ દેહ મન વચન કાયા અને એનો જે સંયોગ છે એનો આત્યંતિક વિયોગ. આત્યંતિક એટલે વન્સ એન્ડ ફોર ઓલ, પછી પાછો હવે સંયોગ થશે જ નહીં. સિદ્ધ ભગવાનને આ મન વચન કાયાનો વિયોગ થઈ ગયો, એને આત્યંતિક વિયોગ કહેવાય. અને આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણને મન વચન કાયાનો વિયોગ થયો, પણ એ આત્યંતિક વિયોગ નથી, કારણ કે આપણે પાછા ગ્રહણ કરશું. તો આત્યંતિક વિયોગ એટલે ફરી પાછા ગ્રહણ જ ન કરે તો એ આત્યંતિક વિયોગ કહેવાય. તો દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, મોક્ષનો મતલબ આ મન વચન કાયાનો
પરમનન્ટલી તને વિયોગ થઈ જાય એવી જે સ્થિતિ છે એ મોક્ષ પદ છે. સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. અને એ જે સિદ્ધ પદ છે, મોક્ષ પદ છે, એ શાશ્વતું પદ છે અને એમાં પોતાના આત્માનું અનંત સુખ અનંત કાળ સુધી ભોગવવાનું છે. અને એવું જે પદ છે એ મોક્ષ પદ છે કે જ્યાં અશરીરી થઈ ગયા, પછી હવે શરીર પણ નથી, મન પણ નથી, વાણી પણ નથી, કાંઈ નથી. ત્રણેય ચીજનો વિયોગ થઈ ગયો અને પરમનન્ટ વિયોગ થઈ ગયો. પરમનન્ટ વિયોગ એટલે આત્યંતિક વિયોગ અને આપણને ટેમ્પરરી વિયોગ છે. એકદમ